હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે જેડબલઈ અને નીટ લેવલના કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સોલ્વ થયા એવા કેટલાક પોઈન્ટ્સ જોયા હતા. અત્યારે આપણે એક દાખલો સોલ્વ કરીએ જે જેડબલઈ મેઇન 2013ની અંદર પૂછાઈ ગયેલો છે. જેટલો આપણે પોર્શન ચલાવ્યો છે, કોઈ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એવો કોઈ જે પોર્શન ચલાવ્યો છે એ પોર્શનને લગતો એક જેડબલઈમાં પૂછાયેલો એક MCQ આપણે જોઈ લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ L લંબાઈનો અને લેમ્ડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો એક સળિયો છે. આ સળિયાની અક્ષ પર એક છેડાથી L જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. આવી રીતે કે આકૃતિમાં એક સળિયો બતાવેલો છે. આ સળિયાની લંબાઈ L જેટલી છે અને આ સળિયા ઉપર લેમ્ડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો વિદ્યુત ભાર એના ઉપર વિતરિત કરેલો છે, એટલે સતત રીતે વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. આ સળિયાના કોઈ એક છેડાથી, ધારો કે આ સળિયાનો એક છેડો એટલે આ બાજુનો છેડો, આ છેડાથી L જેટલા અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એની અક્ષ ઉપર, સળિયાની અક્ષ, આ સળિયાની કહેવાશે અક્ષ. સળિયાની આ જે સળિયો આડો હોય તો એમાંથી પસાર થતી જે રેખા એને સળિયાની અક્ષ કહેવાય. તો સળિયાની અક્ષ ઉપર સળિયાના એક છેડાથી L જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. આ જે બિંદુ P છે એ સળિયાના એક છેડાથી L જેટલા અંતરે આવેલું છે. તમને ચાર ઓપ્શન આપેલા છે કે q/8πε0 * L, બીજો છે 3q/4πε0 * L, ત્રીજો છે q log e, log આધાર e નો મતલબ થશે ln, log આધાર e એનો મતલબ થાય ln. તો q ln 2/4πε0 * L અને છેલ્લો છે q /4πε0 L ln 2. બરાબર? ઓકે, હવે આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ આવશે એ આપણે ચેક કરવું છે. સિમ્પલ છે દાખલો એકદમ. જો તમે આગળના જેડબલઈ નીટ લેવલના કેટલાક પોઈન્ટ્સ ઉપર ફોકસ કર્યું હોય તો તમે આસાનીથી દાખલો ગણી શકો. હવે મિત્રો, આગળનું લેક્ચર યાદ કરો, આગળનો વિડીયો તમે જુઓ તો એમાં તમને દેખાશે કે કોઈ એક રિંગ હતી. આ રિંગની અક્ષ ઉપર રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધ્યું. એના માટે શું કર્યું હતું? જે રિંગ હતી એ રિંગ ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હતો. રિંગ હતી એ રિંગ ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હતો. એ સતત રીતે વિતરિત થયેલા રિંગથી રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે કેવી રીતે શોધ્યું હતું? તો જે રિંગ હતી એ રિંગ ઉપર જે વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હતો એના સૂક્ષ્મ ખંડ લઈ લીધા હતા, સૂક્ષ્મ ભાગ લઈ લીધા હતા. આ સૂક્ષ્મ ખંડ જે રહ્યા, સૂક્ષ્મ ખંડ ઉપરનો વિદ્યુત ભાર સૂક્ષ્મ વિદ્યુત ભાર લીધો હતો અને એ સૂક્ષ્મ વિદ્યુત ભારથી બિંદુ P સુધીનું અંતર નક્કી કરી કાઢ્યું હતું. અને વિદ્યુત ભારથી બિંદુ સુધીનું અંતર મળી જાય તો વિદ્યુત સ્થિતિમાન આસાનીથી V = kq/r સૂત્રની મદદથી મળી જાય. તો સેમ પ્રોસેસ આની અંદર પણ આપણે કરીશું. આપણે એવું કરીએ કે જે વિદ્યુત ભારિત સળિયો આપેલો છે, આ સળિયાની ઉપર જે સળિયો આપ્યો છે એ સળિયાની ઉપર માની લે, પહેલા શરૂઆતમાં એવું ધારી લઈએ કે આ જે સળિયો છે એ સળિયા ઉપર જે વિદ્યુત ભાર વિતરિત કરેલો છે એ q જેટલો વિદ્યુત ભાર છે એવું લઈ લઈએ. સળિયા ઉપર કેપિટલ Q જેટલો, કુલ કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર છે એવું આપણે માની લઈએ. હવે આ જે સળિયો હતો એ સળિયા ઉપર નાનો એક સૂક્ષ્મ ખંડ બનાવી દઈએ. ધારો કે આ જગ્યાએ એક નાનો સૂક્ષ્મ ખંડ બનાવી દઈએ. ઓકે, આ સૂક્ષ્મ ખંડની લંબાઈ dx કહી દઈએ અને આ સૂક્ષ્મ ખંડ ઉપરનો વિદ્યુત ભાર આપણે dq જેટલો લઈ લઈએ. આપણે ખબર છે કે આખા સળિયાને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ જો શોધવું હોય તો આખા સળિયા ઉપરના લીધે સીધું નહીં મળે. આપણે એના માટે સૂક્ષ્મ ખંડ બનાવવા પડશે. આ સૂક્ષ્મ ખંડ ઉપરનો જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારથી સળિયા સુધીનું અંતર આપણે નક્કી કરી કાઢવું પડશે અને અંતર નક્કી કરી અને પછી આપણે ગણતરી કરવી પડશે. હવે આપણે અંતર માની લઈએ કે જે સૂક્ષ્મ ખંડ લીધો છે એ સૂક્ષ્મ ખંડ એ બિંદુ P થી x જેટલા અંતરે છે એવું ધારી દઈએ. જે સૂક્ષ્મ ખંડ હતો, આપણે જે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે, આ સૂક્ષ્મ ખંડ ધારો કે બિંદુ P થી x જેટલા અંતરે છે એવું આપણે ધારી દઈએ, ધારણા કરી દઈએ. તો જો સૂક્ષ્મ ખંડ ઉપરનો સૂક્ષ્મ વિદ્યુત ભાર મળી ગયો,
આ સૂક્ષ્મ વિદ્યુત ભારથી જે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે ત્યાં સુધીનું અંતર મળી ગયું. તો હવે આપણે સૂત્ર જાણીએ છીએ કે V બરાબર kq બાય r. આ સૂત્રનો ઉપયોગ કરી આ સૂક્ષ્મખંડને લીધે બિંદુ P પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એ આપણે શોધી કાઢીએ. હવે સૂક્ષ્મખંડ તમે આ જગ્યાએ ધાર્યો, એના બદલે કંઈક નજીક ધારો, આ બાજુ ધારો, આ બાજુ કે આ બાજુ, એટલે કે સળિયા ઉપર ગમે તે જગ્યાએ તમે નાના નાના સૂક્ષ્મખંડો વિચારી દો. આટલા સૂક્ષ્મખંડના લીધે તમને વિદ્યુત સ્થિતિમાન મળશે. એવો બીજો ખંડ આ જગ્યાએ હોય તો એના લીધે પણ મળશે, આ જગ્યાએ હોય એના લીધે પણ મળશે, આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ, એટલે ઘણી બધી જગ્યાએ સૂક્ષ્મખંડ હશે તો દરેકે દરેકના લીધે આપણને વિદ્યુત સ્થિતિમાન મળવાના છે. આ બધાનો સરવાળો કરો એટલે ટૂંકમાં સંકલન કરો એટલે સમગ્ર સળિયાને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળી જાય. ક્લિયર? જો પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આ પ્રકારની જે ગણતરીના દાખલા હતા એમાં જો વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો એ જ રિપીટ થયું છે. ફરીથી એના જ આપણે અહીંયા આગળ રિપીટ કરીએ છીએ. ક્લિયર? તો ચલો દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે જે સળિયો L લંબાઈનો સળિયો હતો કે જેના ઉપર વિદ્યુત ભાર, રેખીય વિદ્યુત ભાર, જે વિદ્યુત ભાર જે સતત રીતે વિતરિત થયેલો છે, જેની વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા જેટલી છે એનો આપણે ઉલ્લેખ કરી દઈએ. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા ધારો કે આપણે લઈ લઈએ લેમ્ડા જેટલી. ઓકે, તો લેમ્ડાનું સૂત્ર બનાવીએ. તો લેમ્ડા બરાબર સૂત્ર શું હતું? Q ભાગ્યા L, સોરી Q તરીકે આપણે કેપિટલ Q લીધેલો છે. તો Q ભાગ્યા L સૂત્ર જાણીએ છીએ, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર છે ને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેતા હતા. ક્લિયર? ચલો આના આપણે ધારો કે સમીકરણ 1, ચાલો કોઈ ચિંતા નહીં, આના નથી હળવું. આપણે અત્યારે શું કર્યું કે જે સમગ્ર સળિયો હતો એ સમગ્ર સળિયા ઉપરનો વિદ્યુત ભાર કેપિટલ Q હતો અને આખા સળિયા ઉપરની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા હતી. તેના ઉપરથી રેખીય વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર બનાવી દીધું. હવે આપણે એવું માની લઈએ કે સળિયા ઉપર કોઈ એક સ્થાને dx લંબાઈનો એક સૂક્ષ્મખંડ છે કે જેના ઉપર dq જેટલો વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. બરાબર? તો હવે અહીંયા આગળ લખીએ, સળિયા પર dx લંબાઈનો એક નાનો સૂક્ષ્મખંડ વિચારો જેના પરનો સૂક્ષ્મ વિદ્યુત ભાર dq છે. ક્લિયર? તો dq ની પહેલા કિંમત શોધી કાઢીએ. તો dq બરાબર કેટલા મળશે? તો dq ની કિંમત કેવી રીતે શોધીએ? તો આ લેમ્બડા વાળું જે સૂત્ર હતું એના ઉપરથી, જેમ કે આ સૂત્રમાંથી ધારો કે હું q ને કરતા બનાવું તો q બરાબર શું થશે? લેમ્બડા ઇન્ટુ L થાય. તો આ અનુરૂપ dq નું સૂત્ર બનાવીએ. તો dq બરાબર લેમ્બડા ઇન્ટુ L તરીકે સળિયાની લંબાઈ હતી. હવે આપણે તમે સૂક્ષ્મખંડ વિચાર્યો છે તો સૂક્ષ્મખંડની લંબાઈ ઇન્ટુ dx. અહીંયા લેમ્બડાની ધારો કે આમાંથી કિંમત મૂકી દો. લેમ્બડા બરાબર q ભાગ્યા L, એ કિંમત અહીંયા મૂકી દો. તો q ભાગ્યા L ઇન્ટુ dx. ક્લિયર? તો તમને dq ની કિંમત એક મળી ગઈ. હવે આ જે સૂક્ષ્મ વિદ્યુત ભાર રહ્યો એ સૂક્ષ્મ વિદ્યુત ભાર બિંદુ P થી x જેટલા અંતરે આવેલો છે. સૂક્ષ્મ વિદ્યુત ભાર બિંદુ P થી x જેટલા અંતરે આવેલો છે. તો બિંદુ P પાસે સૂક્ષ્મ વિદ્યુત ભારને લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો dq વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસેનું સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન dv બરાબર, ચલો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? તો v બરાબર kq ભાગ્યા r. આ સૂત્રનો ઉપયોગ કરીએ. k તરીકે તો k જ રહેશે, ઇન્ટુ q તરીકે જે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન શોધતા હોય એનું આપણે સૂક્ષ્મ વિદ્યુત ભાર dq નું શોધીએ છીએ. માટે dq ભાગ્યા આ સૂક્ષ્મ વિદ્યુત ભારથી બિંદુ P સુધીનું અંતર જેને આપણે x તરીકે લીધેલું છે. ક્લિયર? આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. તો આ જે તમને કિંમત મળી એ તમે જે સૂક્ષ્મખંડ વિચાર્યો છે એ સૂક્ષ્મખંડના લીધે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન તમને મળ્યું છે.
ક્લિયર? તો આવા સૂક્ષ્મખંડ તમે સળિયા ઉપર ઘણા બધા વિચારી શકો. આ બધા સૂક્ષ્મખંડો જે બન્યા એ બધા સૂક્ષ્મખંડોના લીધે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ, બધાનો સરવાળો કરીએ એટલે આખા સળિયાને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળશે. અને આ સરવાળો એટલે ટૂંકમાં કહી શકો કે સંકલન લેવાનું થાય. તો આમ લખી દઈએ કે સમગ્ર સળિયાને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન, જેના આપણે V તરીકે ઓળખીએ તો V બરાબર આવા સૂક્ષ્મ બધા જ ખંડોનું વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એટલે સંકલન. કિંમત મૂકી દઈએ આપણે સમીકરણ 1 ઉપરથી. તો V બરાબર સંકલન dV. તો સંકલન dV ની કિંમત લઈએ કે dq ભાગ્યા x. અને આમ પણ લખીએ આપણે therefore V બરાબર સંકલન dq ની કિંમત મૂકી દઈએ તો dq ની કિંમત આપણે આરી લઈ લઈએ q ભાગ્યા l dx, q ભાગ્યા l dx ઓલરેડી છેદમાં x હતા જ. ક્લિયર? હવે વાત આવે જ્યારે તમે સંકલન લો ત્યારે એની લિમિટ મૂકવાની. હવે લિમિટ કોની લિમિટ આવશે? તો જે રાશિ બદલાતી હશે એની લિમિટ આવે. તો અહીંયા તમને દેખાય છે કે k તો અચળ છે, તો અચળ તરીકે એને બહાર લઈ લો. q એટલે સમગ્ર સળિયા ઉપરનું વિદ્યુત ભાર. તો તમે સૂક્ષ્મખંડ અહીંયા લેશો, અહીંયા લેશો, અહીંયા લેશો કે અહીંયા લેશો, સમગ્ર સળિયા ઉપરનું વિદ્યુત ભાર તો q જ રહેશે. તો એ પણ અચળ બહાર આવશે. છેદમાં l તમને દેખાય છે, l એ સળિયાની લંબાઈ છે. સૂક્ષ્મ વિદ્યુત ભાર, સૂક્ષ્મખંડો તમે ગમે તે જગ્યાએ લઈ લો પણ સળિયાની લંબાઈ l તો એ તો ફિક્સ જ રહેશે. તો બહાર આવશે કે q l એ તો અચળ થઈ ગયા. વધીશું x અને ઉપર dx, મતલબ કે તમે dx પ્રત્યેનું તમે સંકલન લો છો તો dx એ સૂક્ષ્મખંડ એની લંબાઈ છે. તો આવા સૂક્ષ્મખંડ તમે જુઓ આ જગ્યાએ આ છેડાથી લઈ અને આ છેડા સુધી ગમે તે જગ્યાએ કરી શકો. મતલબ કે આ જગ્યાએ તમે ધારો કે સૂક્ષ્મખંડ વિચારો આ જગ્યાએ, તો આ જગ્યાથી લઈ અને આ જગ્યા સુધી તમે ગમે તે કોઈ જગ્યાએ તમે સૂક્ષ્મખંડ વિચારી શકો. તો સૂક્ષ્મખંડ અહીંયાથી શરૂ થશે અને અહીંયા સુધી પૂરો થાય. તો અહીંયાથી શરૂ થશે તો અહીંથી P સુધીનું અંતર L જેટલું છે. તો એક લિમિટ આવી L થી સૂક્ષ્મખંડ તમે અહીંયા સુધીનો વિચારી શકો. વચ્ચેના ગાળામાં બધી જ જગ્યાએ અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી વિચારી શકો. જો સૂક્ષ્મખંડ અહીંયા વિચારો તો અહીંથી P સુધીનું અંતર કેટલું થવાનું? તો અહીંથી આટલા સુધીનું અંતર તો સળિયાની લંબાઈ L છે જ, અને અહીંથી આટલા સુધીનું અંતર બીજું L છે. તો ટોટલ આખું અંતર કેટલું થશે? L વત્તા L એટલે 2L. તો લિમિટ આવી L થી 2L. તો અંતર થશે L થી 2L. ચલો જે રાશિ અચળ છે એને બહાર લઈ લઈએ. therefore V બરાબર kq ભાગ્યા L સંકલનમાં L થી 2L 1/x dx. અને મેથેમેટિક્સ ની અંદર kq L મેથેમેટિક્સમાં 1/x dx હોય તો એનું સંકલન થાય ln x. જો ln ના લખવું હોય તો તમે e આધારવાળો log લઈ શકો. બરાબર? તો 1/x નું સંકલન થાય ln x અથવા તો log e આધારવાળો log અને x. તો આની કિંમત થશે log e અને લિમિટ આવશે L થી 2L. બરાબર? ખ્યાલ આવી ગયો? તો 1/x નું સંકલન થયું ln x કો અથવા તો log e આધાર e વાળો કહી શકો. log e કારણ કે અહીંયા log e વાળા પદ છે જો, એટલે આપણે log e વાળું રાખ્યું. જો ln હોત તો આપણે ln લખ્યું હોત. બરાબર છે? ઓકે, અહીં આગળ સાદું રૂપમાં આપણે આપીએ. therefore v બરાબર kq L. હવે x તરીકે એકવાર અપર લિમિટ, x તરીકે એકવાર લોઅર લિમિટ. log e અપર લિમિટ 2L ઓછા log e લોઅર લિમિટ L. therefore v બરાબર kq L. અને જ્યારે log વાળા બે પદ હોય, log 5 ઓછા log 2, log વાળા બંને પદ હોય અને જો તમે એની બાદબાકી કરતા હોય તો log ની અંદર નિયમ છે કે બંને બાદબાકી વાળા પદ હોય
તો બંને બાદબાકીના જે લોગની સાથેના જે પદ છે એનો હંમેશા ભાગાકાર થાય, અને જો બંને વચ્ચે સરવાળો હોત તો બંનેનો ગુણાકાર થયો હોત. બરાબર. આ પણ લોગમાં એક નિયમ છે કે જો બંને પદ લોગ વાળા હોય, બંને સમાન ઈ આધાર વાળા બંને લોગ હોય, બંનેની બાદબાકી હોય તો ભાગાકાર થઈ જશે મૂલ્યનો, અને જો સરવાળો હોય તો ગુણાકાર થઈ જાય. તો અહીંયા આગળ તમને દેખાય છે કે બાદબાકી છે તો શું થઈ જશે? log e 2l upon l. સિમ્પલ. ક્લિયર? ઓકે. હવે અહીંયા તમને દેખાય છે કે સ્ટેપમાં કે એક l કેન્સલ થઈ ગયું ઉપર નીચે, તો વધ્યું શું? તો વધ્યું v બરાબર કે q ભાગ્યા l ઇન્ટુ log 2 ઈ આધાર વાળો. k ની કિંમત મૂકી દઈએ, therefore v બરાબર q upon 4 pi epsilon 0 into l log 2. ચલો આવો કોઈ તમને ઓપ્શન દેખાય છે? q log e log 2 આધાર e 4 pi epsilon 0 into l, તો કયો છે? ઓકે યાર, q log 2 આધાર e ભાગ્યા 4 pi epsilon 0 into l, તો આ થશે આપણો જવાબ. ક્લિયર? ઓકે. તો આવી રીતનું કોઈ દાખલો એમસીક્યુ પૂછાય જેડબલઈ ક્યાં તો નીટ અથવા તો ગુજકેટની અંદર, તો આપણે આસાનીથી સોલ્વ કરતા હોવા જોઈએ. તો આવી રીતના કોઈ પણ દાખલા હોય તો સોલ્વ કરી શકીએ. જ્યારે તમે જેડબલઈ નીટની કોઈ એક્ઝામ આપી રહ્યા હોય તો એ સ્થિતિમાં ખાસ વસ્તુ તમારે જોવાનું, એ જોવાનું કે જે રકમ હોય રકમ પ્રમાણે આકૃતિ ના આપી હોય તો આકૃતિ વિચારવાનો પ્રયત્ન કરવાનો. આકૃતિ વિચારશો તો તરત જ એનું સોલ્યુશન તમને ઝડપથી મળશે. બરાબર છે? ઓકે. હવે આપણે થોડું આપણા સિલેબસમાં આગળ જઈએ અને ઉદાહરણ નંબર 1 લઈએ. ઉદાહરણ નંબર 2.1. હવે આપણા સિલેબસ તરફ થોડું વળીએ. ઉદાહરણ નંબર 2.1. ઓકે. રકમ હું બોલું છું, ચલો પેલા રકમ લખી દઈએ છીએ, એટલે ફટાફટ પહેલો ભાગ લખી દો, બીજો ભાગ હું બોલી દઈશ. તો પહેલો ભાગ આવી રીતે છે એ નંબરનો કે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ P પાસે સ્થિતિમાનની ગણતરી કરો. પાસે સ્થિતિમાનની ગણતરી કરો. સિમ્પલ. પહેલા એ નંબરનો ભાગ જોઈ લઈએ. સિમ્પલ, એકદમ સિમ્પલ આપેલો છે. આવી રીતે કે એક વિદ્યુત ભાર આપી દીધો છે 4 × 10⁻⁷ કુલમ. આ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અંતરે આવેલું એક બિંદુ P છે, ત્યાં આગળ સ્થિતિમાન શોધવાનું છે. જો આકૃતિ દોરવી હોય તો તમે રફમાં આવી રીતે દોરી શકો કે ધારો કે આ જગ્યાએ એને O બિંદુ નામ આપી દો. આ જગ્યાએ વિદ્યુત ભાર Q આપ્યો છે 4 × 10⁻⁷ કુલમ. આ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અંતરે બિંદુ P આવેલું છે, તો અહીંથી આટલું અંતર 9 સેન્ટીમીટર છે. તો આ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. સિમ્પલ સૂત્ર જાણીએ છીએ કે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન બરાબર શું? તો K Q ભાગ્યા R સૂત્રનો ઉપયોગ કરી દઈએ. સીધું ચલો ગણતરી કરી દઈએ. તો બિંદુ P પાસેનું સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે નામ આપીએ Vp. ઓકે. ચલો Vp બરાબર શું થશે? સૂત્ર જાણીએ છીએ કે K Q ભાગ્યા R. ઓકે. આ સૂત્રમાં કિંમતો જેટલી આપણે આપી છે મૂકી દઈએ. K ની કિંમતો જાણીએ છીએ કે 9 × 10⁹. ઓકે. Q એટલે વિદ્યુત ભાર. કયો વિદ્યુત ભાર આપ્યો છે? 4 × 10⁻⁷. છેદમાં R તરીકે જે વિદ્યુત ભાર છે ત્યાંથી બિંદુ P સુધીનું અંતર જે 9 સેન્ટીમીટરમાં છે, પણ SI એકમમાં તમે લાવો તો 9 × 10⁻⁷.
2 ઘાત. અહીંયા દેખાય છે કે 9 9 ઉપર નીચે કેન્સલ થઈ ગયા, તો વધ્યું 4 ગુણ્યા 10 ની 9 માઈનસ 7 એટલે 2 ઘાત, અને -2 ઉપર જાય એટલે +2, તો 2 ને 2 4 ઘાત. તો Vp જેનો એકમ થશે વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ. ઓકે, તો આ તમને એક કિંમત સીધી મળી ગઈ. સિમ્પલ દાખલો છે એકદમ, બરાબર છે. હવે બી નંબરનો જે પોર્શન આપ્યો છે, બી નંબરનો પોર્શન જોઈએ. વિભાગ બી આપ્યો છે, આ પહેલો વિભાગ પૂરો, અહીંથી આટલો. ઓકે, અહીંયા આપણે લખીએ છીએ બી વિભાગ. ચલો, બી વિભાગ આવી રીતે છે. તે પરથી એટલે આના ઉપરથી 2 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. તે પરથી 2 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ P સુધી લાવવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. બીજો ભાગ બાકી છે, પણ પછી પહેલા આપણે આટલું મેળવી લઈએ. હવે શું કીધું છે કે એના ઉપરથી એટલે કે આ રચના ઉપરથી, આ રચના એટલે આવી રીતની રચના આપી હતી કે આ જગ્યાએ બિંદુ O હતું, આ જગ્યાએ બિંદુ P હતું, બંને વચ્ચેનું અંતર 9 સેન્ટીમીટર હતું. આ જગ્યાએ વિદ્યુત ભાર Q બરાબર 4 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ હતો. હવે એક બીજો વિદ્યુત ભાર લેવાનો છે, જે 2 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ વિદ્યુત ભારને, હવે એક વિદ્યુત ભાર છે જેને અનંત અંતરેથી, માની લો કે આ જગ્યાએ કોઈ બિંદુ છે જ્યાં અનંત અંતર છે, તો અનંત અંતરેથી બિંદુ P સુધી લાવો છો, તો અહીં આ જગ્યાએ લાવો છો, અહીંથી આ જગ્યાએ વિદ્યુત ભારને લાવો છો, બરાબર. અનંત અંતરેથી P બિંદુ આગળ વિદ્યુત ભારને લાવો છો. આ જગ્યાએ જે વિદ્યુત ભાર છે એની કિંમત છે 2 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ. તો આ જગ્યાએ એક વિદ્યુત ભાર પડ્યો છે, વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી આ જગ્યાએ બિંદુ P સુધી લાવવો છે, તો એ દરમિયાન કેટલું કાર્ય કરવું પડે. હવે કાર્ય ઉપરથી ઘણા કન્ફ્યુઝન આવશે, તો ફરીથી એક કાર્ય માટેનો પોઈન્ટ સમજાય દો. મિત્રો ધ્યાન રાખો કે માની લો કે કોઈ બે બિંદુઓ હોય, A બિંદુ અને B બિંદુ. જો પ્રશ્ન એમ પૂછાય કે A બિંદુ આગળ કોઈ એક વિદ્યુત ભાર Q1 છે, આ વિદ્યુત ભારને આપણે B બિંદુ સુધી લઈ જવો છે, તો એ દરમિયાન થતું કાર્ય શોધો. તો મેં તમને પહેલા જ કીધું હતું કે જો વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ ઉપર લઈ જવો હોય, તો એ દરમિયાન થતું કાર્ય હંમેશા એ બે બિંદુઓના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. એટલે કે આનું વિદ્યુત સ્થિતિમાન જો VA હોય, આનું વિદ્યુત સ્થિતિમાન VB હોય, તો બંને વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો A થી B સુધી લઈ જવું છે, માટે VB ઓછા VA, કારણ કે અંતિમ ઓછા પ્રારંભિક. હંમેશા યાદ રાખવાનું, અંતિમ ઓછા પ્રારંભિક બરાબર સૂત્ર શું છે? કાર્ય W એક્સટર્નલ ભાગ્યા Q. પણ કાર્ય ક્યાંથી ક્યાં કરવું છે? A થી B સુધી કરવું છે, તો A to B. બરાબર. તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર લાવવો હોય, તો એ દરમિયાન થતું જો કાર્ય શોધવું હોય, તો એ કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્ર ઉપરથી મળે. તો સેમ એ જ રીતે જો અહીંયા આગળ કોઈ એક વિદ્યુત ભાર અનંત અંતરે હોય અને P બિંદુ આગળ લાવવો હોય, તો એ દરમિયાન થતું કાર્ય શોધવું હોય, તો સ્વાભાવિક છે કે આ બંને બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોવાનું. અને કેટલું હશે? તો સૂત્ર બનાવીએ, રફમાં પહેલા બનાવીએ, પછી વ્યવસ્થિત લખીએ. તો કેટલું? તો આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન VP, આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V ઇન્ફાઇનાઇટ. હવે આપણે ઇન્ફાઇનાઇટ થી P બિંદુ સુધી લાવીએ છીએ, તો અંતિમ ઓછા પ્રારંભિક VP ઓછા V ઇન્ફાઇનાઇટ બરાબર કરવું પડતું કાર્ય માની લો કે W એક્સટર્નલ છે, તો W એક્સટર્નલ ફ્રોમ ઇન્ફાઇનાઇટ થી P સુધી લાવો છો, તો ઇન્ફાઇનાઇટ ટુ P છેદમાં Q. હવે આમાં તો ખબર છે કે ભાઈ V ઇન્ફાઇનાઇટ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 હોય, તો આ તો કિંમત 0 થઈ જશે, તો VP બરાબર સૂત્ર મૂકી અને સીધી કાર્યની ગણતરી કરી શકીએ. ખ્યાલ આવી ગયો? આ ઘટના ખબર પડી ગઈ? ઓકે. તો હવે આના અંદર આપણે થોડું વ્યવસ્થિત લખીએ કે વિદ્યુત ભારને
અનંત અંતરેથી બિંદુ P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ તે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. ઓકે, તો આ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. તો અહીંથી શરૂ કરો છો અને આ જગ્યા ઉપર લાવો છો તો અંતિમ ઓછા પ્રારંભિક, therefore Vp ઓછા V infinite બરાબર કરવું પડતું કાર્ય એટલે W external from infinite થી P બિંદુ લાવો છો ભાગ્યા Q. ક્લિયર? ઓકે, હવે આપણે જાણીએ છીએ કે V infinite ની કિંમત કેટલી થાય? એ તો શૂન્ય, અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. therefore Vp ઓછા 0 બરાબર W external from infinite to P ભાગ્યા Q. તો આ તો એકલા Vp થઈ ગયા. તો Vp બરાબર W external from infinite to P છેદમાં Q. તમારે કઈ કિંમત શોધવાની છે? કાર્ય. તો W external ને કરતા બનાવો. therefore W external from infinite to P બરાબર Vp into Q. Vp તરીકે કિંમત આપણે આગળના ભાગમાં શોધી 4 ગુણ્યા 10 ની 4 ઘાત into Q એટલે કયા વિદ્યુત ભારને લાવો છો? 2 ગુણ્યા 10 ની -9 ઘાત. બરાબર? ચલો સાદું રૂપ આપીએ તો 4 દુ 8 ગુણ્યા 10 ની 4 10 ની -5 10 ની -9 એટલે 10 ની -5 ઘાત. કાર્ય છે માટે એકમ આવશે જૂલ. તો આટલું કાર્ય કરવું પડશે. સિમ્પલ દાખલો છે એકદમ. બરાબર છે? ઓકે, ચલો હવે આપણે એના પછી ઓકે હા એક બીજો પોઈન્ટ બાકી છે. હજી મેં તમને કીધું હતું અને આગળનો પોઈન્ટ બાકી છે. જો હજી એવો પ્રશ્ન છે આગળ. જો આગળ પ્રશ્ન છે, શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે તેના ઉપર આધારિત હશે? તમે જ વિચારો. ચલો આ જવાબ મળ્યો એટલે કાર્ય તમને મળી ગયું. આ જે કાર્ય રહ્યું એ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે માર્ગ ઉપર આધાર રાખશે? ના. ચોખ્ખો જવાબ છે ના. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર. એટલે વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે. હવે સંરક્ષી બળની અસર હેઠળ થતું કાર્ય એ કદી માર્ગ ઉપર આધાર નહીં રાખતું. તમે આવા માર્ગે લાવો, કોઈ નીચેના માર્ગે લાવો, સીધા માર્ગે લાવો, તો કદી પણ માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો જવાબમાં આપણે આવી રીતે લખી શકીએ કે પ્રશ્નાર્થ હતો કે શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે? તો ના. કાર્ય વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધાર રાખતું નથી. સિમ્પલ છે. ક્લિયર? ઓકે, તો હવે આપણે નવું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 2.2. હવે આપણે ઉદાહરણ નંબર 2.2 જોઈએ. ઉદાહરણ નંબર 2.2 ની તમે રકમ જોશો એટલે તરત જ તમને ખબર પડી જશે કે ભાઈ ઓકે આવો દાખલો તો આપણે આગળ જોયેલો છે. તો રકમ જુઓ કે બે વિદ્યુત ભારો છે 3 × 10 ની -8 ઘાત કુલમ અને -2 × 10 ની -8 ઘાત કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી કે રેખા છે, આ રેખા ઉપરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તો આના ઉપરથી જો આકૃતિ બનાવીએ તો આવી રીતે થાય છે કે બે વિદ્યુત ભારો, એક છે Q1 બરાબર 3 × 10 ની -8 ઘાત કુલમ અને બીજું છે Q2 બરાબર -2 × 10 ની -8 ઘાત કુલમ. આ બંને વિદ્યુત ભારો 15 સેન્ટીમીટર જેટલા અંતરે એકબીજાથી પડેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર એવું કયું બિંદુ મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? વિચારો. આવો કોઈ દાખલો આપણે આગળ JEE ના કોન્સેપ્ટમાં જોયો? હા, એમાં જોયું હતું આપણે કે એક વિદ્યુત ભાર Q હતો, બીજો વિદ્યુત ભાર -3Q હતો. આ બંને વિદ્યુત ભારોને એ જેટલા અંતરે રાખેલા હતા. આ બંને વિદ્યુત ભારને જોડતી રેખા ઉપરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળ્યું હતું એની આપણે ગણતરી કરી હતી. એ જ દાખલો અહીંયા આગળ આવ્યો.
પણ યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન તમારે શૂન્ય શોધવાનું છે એવું બિંદુ, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કઈ જગ્યાએ મળશે એવું આપણે બિંદુ શોધવાનું છે, પણ એ ક્યારે મળે કે જ્યારે આપેલા બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના હશે, એક ધન હશે અને બીજો ઋણ હશે, તો જ જો બંને સજાતીય હોય, બંને ધન હોય કે તો બંને ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન આપણને શૂન્ય મળશે નહીં. તો વિદ્યુત સ્થિતિમાન આપણને શૂન્ય ત્યારે જ મળશે કે જ્યારે બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના, એક ધન અને એક ઋણ હોય તો જ મળે. બરાબર છે? ઓકે. તો હવે આપણે અહીંયા આગળ તમને ખબર હશે કે એવા બે પોઈન્ટ મળ્યા હતા. જો ફરીથી તમને બીજો પોઈન્ટ કહું કે જો બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના હોય તો એવા બે પોઈન્ટ મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. પહેલું પોઈન્ટ, આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના વચ્ચેના કોઈ ભાગમાં, અને બીજું પોઈન્ટ, આ બંને વિદ્યુત ભારોમાંથી જેનું મૂલ્ય નાનું છે એ તરફ. બરાબર? બીજા પોઈન્ટનું આપણે પછી જોઈએ, પહેલા પોઈન્ટનું લઈ લઈએ તો આપણને ખબર પડી કે બંને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો છે. તો આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના વચ્ચેના ગાળાની અંદર, વચ્ચેના ભાગના કોઈ પણ બિંદુ આગળ આપણને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. તો ધારી લઈએ કે માની લો કે આ એક એવું બિંદુ મળે છે, બિંદુ P, કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. આ બિંદુ P જે છે એ Q1 વિદ્યુત ભારથી x જેટલા અંતરે છે એવી ધારણા કરો. ધારો કે બિંદુ P ધન વિદ્યુત ભારથી x જેટલા અંતરે આવેલું છે. બરાબર? આ જે વિદ્યુત ભાર Q1 છે એ બિંદુ આગળ છે, Q2 વિદ્યુત ભાર B બિંદુ આગળ છે એવી આપણે ધારણા કરી લઈએ. તો આપણને ખબર પડી ગઈ કે P બિંદુ આપણે એવું ધારી લીધું કે જ્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો પહેલા આપણે એના વિશેની ચર્ચા કરીએ. તો પહેલા લખીએ, અહીં બિંદુ P પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. ઓકે. તો તથા આપણે અંતર ધારી લઈએ કે A થી P સુધીનું અંતર તથા AP બરાબર x લઈ લીધેલું છે. જો AP બરાબર x હોય, આખું AB બરાબર 15 સેન્ટીમીટર હોય તો PB બરાબર કેટલું થાય? આખા 15 માંથી x બાદ કરો એટલું થશે. તો PB બરાબર કેટલું થશે? 15 - x. બરાબર? તો હવે શરૂ કરીએ કે બિંદુ P પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન, એને આપણે નામ આપીએ Vp. ચલો કેવી રીતે મળશે? તો બિંદુ P આગળ બંને વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન આવશે. P આગળ A આગળનો પડેલો Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આવવાનું છે અને Q2 વિદ્યુત ભારનું પણ વિદ્યુત સ્થિતિમાન, બંનેનું વિદ્યુત સ્થિતિમાન આવશે. તો A આગળ Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો સૂત્ર અનુસાર K Q1 ભાગ્યા બંને વચ્ચેનું અંતર x. હવે Q2 વિદ્યુત ભારના લીધે પણ બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન મળશે, પણ Q2 વિદ્યુત ભાર ઋણ છે માટે વિદ્યુત સ્થિતિમાન આવશે ઋણ. K Q2, આ Q2 એટલે B બિંદુ આગળ પડેલો જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય ભાગ્યા આ બંને વચ્ચેનું અંતર PV બરાબર થશે 15 - x. પણ હમણાં જ કીધું કે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે? શૂન્ય થાય છે. તો 0 બરાબર K Q1 ભાગ્યા x માઈનસ K Q2 ભાગ્યા 15 - x. એક પદ આ બાજુ લાવી દઈએ, K Q2 ભાગ્યા 15 - x બરાબર K Q1 ભાગ્યા x. K કેન્સલ બંને બાજુથી. Q1 અને Q2 ની કિંમત મૂકીએ. Q2 તરીકે મૂલ્ય અહીંયા આગળ જો ઓલરેડી આપણે માઈનસ કરી દીધું, વિદ્યુત સ્થિતિમાન માઈનસ મળશે કારણ કે ઋણ વિદ્યુત ભાર હતો તો માઈનસ મળી ગયો. જ્યારે અહીંયા આગળ Q2 તમે મૂકો છો, Q2 એટલે એનું મૂલ્ય, અને મૂલ્ય થાય ફક્ત 2 × 10⁻⁸ છેદમાં 15 - x બરાબર Q1 તરીકે 3 × 10⁻⁸ છેદમાં x. અહીંયા દેખાય છે કે 10⁻⁸ 10⁻⁸ પણ કેન્સલ થઈ ગયા. તો હવે ચોકડી ગુણાકાર કરતો તો 2x બરાબર 15 × 3 એટલે 15 તરી 45 ઓછા 3x. તો આ શું થશે? ઓછા 3x આ બાજુ હશે તો 5x, ઓછા 3 આ બાજુ પ્લસ થઈ જાય તો 3 × 2 = 5x બરાબર
45 therefore x બરાબર કેટલા મળશે 9 ક્લિયર આ 9 સેન્ટીમીટર કારણ કે સેન્ટીમીટરમાં આવ્યો એટલે સેન્ટીમીટરમાં રાખીએ તો આપણે ખબર પડી ગઈ કે x બરાબર એટલે આટલું તો આ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર જ્યાં અંતર થતું છે ત્યાં આગળ એક એવું બિંદુ મળશે કે જે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું થાય શૂન્ય થશે હવે બીજું પણ એક એવું બિંદુ મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે તો ફરીથી આપણે આકૃતિ દોરી દઈએ કે આ જગ્યાએ આપણે Q1 વિદ્યુત ભાર લઈ લઈએ જેની કિંમત છે 3 × 10⁻8 ઘાત આ જગ્યાએ આપણે બીજો વિદ્યુત ભાર લઈ લઈએ Q2 બરાબર -2 × 10⁻8 ઘાત બંને વચ્ચેનું અંતર આપણે 15 સેન્ટીમીટર લઈ લઈએ આ બંનેને જોડતી રેખા ક્લિયર હવે આપણે શોધવું છે કે બીજું એવું કયું બિંદુ હશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે તો વિચારો કઈ બાજુનું બિંદુ મળશે આ બાજુના બહારના ભાગનું કે પેલી બાજુના બહારના ભાગનું તો એવી કન્ડિશનમાં બંનેના મૂલ્યો જોવાના આનું મૂલ્ય છે 3 × 10⁻8 ઘાત આનું મૂલ્ય છે 2 × 10⁻8 ઘાત બંનેના મૂલ્યોમાં તમને દેખાય છે કે આ બંનેમાંથી નાનું મૂલ્ય છે 2 × 10⁻8 ઘાત તો 2 × 10⁻8 ઘાતના બહારના ભાગમાં બિંદુ Q ધારો કે ધારી લઈએ આ બિંદુ Q આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે આ જે બિંદુ Q છે ધારો કે ઋણ વિદ્યુત ભારથી y જેટલા અંતરે આવેલું છે કારણ કે શું આપણે આ બાજુ નજીક બિંદુ તમને જો આ બાજુ મળે તો આ વિદ્યુત ભારથી અંતર લઈ લેવાનું y જેટલું જો બિંદુ આ બાજુના ભાગમાં મળે તો આ વિદ્યુત ભારથી અંતર y લઈ લેવાનું સિમ્પલ ક્લિયર ઓકે તો આ y બિંદુ જે Q બિંદુ મળ્યું Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન થાય છે શૂન્ય તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી દઈએ લખી લઈએ કે અહીં બિંદુ Q પાસેનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે તો તથા અંતરો વિશેની ચર્ચા કરીએ ચલો આને આપણે બિંદુ A નામ આપીએ આને બિંદુ B નામ આપીએ તો BQ બરાબર y તો AQ બરાબર કેટલા થશે વિચારો જો BQ બરાબર y હોય A થી B સુધી 15 હોય તો A થી Q સુધી 15 વત્તા y તો 15 વત્તા y આટલું થશે તો હવે આપણે Q બિંદુ આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન લઈ લઈએ બિંદુ Q પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન ચલો શરૂ કરીએ તો VQ બરાબર તો Q બિંદુ પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન મતલબ Q બિંદુ પાસે ધન વિદ્યુત ભારનું પણ વિદ્યુત સ્થિતિમાન હશે અને ઋણ વિદ્યુત ભારનું પણ વિદ્યુત સ્થિતિમાન હશે તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોવાનું કે Q1 ભાગ્યા ધન વિદ્યુત ભારથી Q બિંદુ સુધીનું અંતર એટલે A થી Q સુધીનું અંતર જે થશે 15 વત્તા y ઓકે હવે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન પણ આવશે ઋણ વિદ્યુત ભાર છે માટે વિદ્યુત સ્થિતિમાન માઈનસ અને એનું વિદ્યુત સ્થિતિમાન થશે k Q2 ભાગ્યા ઋણ વિદ્યુત ભારથી Q સુધીનું અંતર એટલે y હવે ખબર છે કે ભાઈ આ વિદ્યુત સ્થિતિમાન તો શૂન્ય છે તો k Q1 ભાગ્યા 15 વત્તા y ઓછા k Q2 ભાગ્યા y એક પદ આ બાજુ લઈ દો તો k Q2 ભાગ્યા y બરાબર k Q1 ભાગ્યા 15 વત્તા y k કેન્સલ Q2 ની સીધી કિંમત મૂકી દઈએ મૂલ્ય મૂકીએ તો 2 × 10⁻8 ઘાત છેદમાં y તરીકે y જ રાખીએ બરાબર Q1 તરીકે પહેલો વિદ્યુતભાર 3 × 10⁻8 ઘાત છેદમાં 15 વત્તા y અહીંયા દેખાય છે કે 10⁻8 કેન્સલ તો વધ્યું શું હવે સીધો ચોકડી ગુણાકાર કરો તો 15 વત્તા y આ બાજુ ગુણાશે તો 2 × 15 વત્તા y પેલી બાજુ ગુણાશે તો 3 × y તો આ શું થશે 15 દુ 30 પ્લસ 2y બરાબર 3y હવે
હવે 2y બરાબરની પેલી બાજુ જાય પ્લસ છે તો માઈનસ થઈ જશે તો 3y - 2y એટલે y, તો y બરાબર કેટલા મળ્યા 30 સેન્ટીમીટર. y બરાબર 30 સેન્ટીમીટર નો મતલબ શું થયો કે અહીંયાથી b બિંદુથી એટલે કે ઋણ વિદ્યુત ભારથી એવું અંતર મળશે કે જે 30 સેન્ટીમીટર અંતર છે ત્યાં આગળ બિંદુ તે આગળના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. તો શું હવે બંને જવાબને ભેગા કરીને આવી રીતે લખી શકાય કે પહેલા જવાબમાં તમને એવું મળ્યું કે ધન વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર જેટલા અંતરે, જો અહીંયા આગળ જો કે ઋણ વિદ્યુત ભારથી જો 30 સેન્ટીમીટર અંતર થાય તો ધન વિદ્યુત ભારથી કેટલું અંતર થશે? જો ઋણથી 30 સેન્ટીમીટર અંતરે જો શૂન્ય થશે તો ધનથી આટલું 15 તો હતું જ, અને અહીંયાથી બીજા 30 એટલે 45 સેન્ટીમીટર અંતરે થશે. તો જવાબ આવી રીતે થશે કે ધન વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તો જવાબમાં આવી રીતે લખી શકીએ કે ધન વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. ક્લિયર? આ ઉપરાંત તમને નવાઈ લાગશે કે આપણે એ પણ વસ્તુ ભણી ગયેલા છીએ કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન તો શૂન્ય જ હોય. તો અનંત અંતરે તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય તો મળવાનું જ. એના સિવાય આ જે ધન વિદ્યુત ભાર હતો ત્યાંથી 9 સેન્ટીમીટર અને ત્યાંથી 45 સેન્ટીમીટર આ બંને અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. સિમ્પલ દાખલો છે. તો આ દાખલો આપણે જે કોન્સેપ્ટ ચલાવ્યો એના ઉપરથી આપણને તરત ઇઝીલી આવડી ગયો. સેમ દાખલો હોમવર્કમાં તમને આપું છું. સેમ દાખલો છે હોમવર્કમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1. આ છે હોમવર્ક સ્વાધ્યાય દાખલા નંબર 2.1. આ દાખલો હોમવર્કમાં ગણવાનો ફરજિયાત રહેશે. બરાબર છે? ઓકે.